હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણા ખાતે રેન્જ આઈજીપીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. મહેસાણા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સોમવારે રેન્જ આઈજીપીની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો, જેમાં પોલીસની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પરેડ બાબતે અને વિવિધ સૂચનો કર્યા બાદ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરતા તેમણે રજૂઆત સંદર્ભે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી. રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં મહેસાણા એસપી કચેરી ખાતે સોમવારે વાર્ષિક ઇન્સ્પેક્શન અને પોલીસ ઓડિટોરિયમ હોલ ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં હાજર આગેવાનો અને ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. જેમાં મુખ્યત્વે મહેસાણાની રાધનપુર ચોકડી પર તથા ટ્રાફિકને લઈ રજૂઆત કરતા તેને નિવારવા માટે પણ સૂચનો કર્યા હતા તથા રેતી ભરીને નીકળતા ડમ્પરો પર ત્રાટ પરથી ન ઢાંકતા હોવાથી પાછળ આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, જે બાબતે ડમ્પર એસોસિએશનની મીટિંગ બોલાવી સૂચના આપવા પોલીસને જણાવ્યું હતું. તદુપરાંત પાંચોટ બાયપાસ પાસે ડી માર્ટ નજીક પણ પોલીસ ચોકી બનાવવા માટેની પણ રજૂઆત કરાઈ હતી. લોક દરબારમાં રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ, તરુણ દુગ્ગલ તથા ડીવાયએસપી સહિત આગેવાનો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. ઇન્સ્પેક્શન રેન્જ કક્ષાનું જે લેવામાં આવેલ છે મહેસાણા જિલ્લાનું, એના ભાગરૂપે અમુક પરેડ અને આઉટડોર એક્ટિવિટીઝનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. એની અલાવા લોક દરબાર પણ યોજવામાં આવે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિકની સમસ્યાની બાબતો રજૂ થઈ છે અલગ અલગ જગ્યાએ. તો આ બાબતે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, ચાહે જિલ્લા ટ્રાફિક હોય, સ્થાનિક થાણા અમલદાર હોય યા ડીવાયએસપીશ્રીઓ હોય, તો આનું એક પ્લાન બનાવીને અને અલગ અલગ જગ્યા જે સ્પેસિફિક સમસ્યા છે આનું એક પર્ટિક્યુલર પ્લાન તૈયાર થઈને અને આના ઉપર કાર્યવાહી થાય તો આ બાબતની એક આયોજન કરવામાં આવશે. એમાં જે રીતે હું આપ લોકોને જણાવ્યો કે પરેડ અને આઉટડોર ઇન્સ્પેક્શન છે, એની અલાવા ક્રાઇમ એનાલિસિસ માટે ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવેલી છે પોલીસની. અને ક્રાઇમ કોન્ફરન્સમાં જે હેડમાં ડિટેક્શનની કામગીરી સારી ના હોય તો એમાં પણ વધારવા માટે સૂચના આપવામાં આવેલી છે. અને અમુક હેડમાં જે કામગીરી સારી થઈ છે કે ફેટલના કેસો અમુક ઓછા થયા છે, NDPSના કેસો સારા કરવામાં આવ્યા છે મહેસાણા પોલીસ દ્વારા, તો એને પણ વધારવામાં આવે અને સ્પેસિફિક કામગીરી કરવામાં આવે એ રીતેની સૂચના આપવામાં આવી છે. સર, એક જે રજૂઆત રજૂ થઈ હતી કે અમુક વ્હીકલ્સ છે ડમ્પર વગેરે, એમાં જે મટીરિયલ ભરેલો હોય, રેતી હોય, કપચી હોય, તો એ રોડ ઉપર બહાર પડતી હોય છે અને ઉડતી હોય છે, જેનાથી એક ફેટલની સમસ્યા ઊભી થઈ શકે છે. તો આ બાબતે ડીવાયએસપી લેવલ ઉપર તમામ જે ડમ્પરવાળા લોકો છે, આના જે એસોસિએશન છે, આના સાથે એક મિટિંગ થશે અને તમામને સૂચના પણ કરવામાં આવશે કે આને વ્હીકલને જે છે કે ઓપન નહીં રાખે, ઢકીને રાખે, જેથી કોઈ રેતી યા કપચી જે છે કે બહાર નહીં પડે. આ બાબતે સૂચના કરવામાં આવશે અને પછી કોઈ પાલન નહીં કરશે તો જે કાયદેસરની કાર્યવાહી છે મોટર વ્હીકલ એક્ટની તહેત અને બીજી જે છે એકની સેક્શન્સ IPCના સેક્શન્સ છે એને તહેત જે કાર્યવાહી કરવાની હોય છે એ કરવામાં આવશે.